નમસ્કાર મિત્રો, આજે એક આપણે એવા મુદ્દાની વાત કરવી છે કે જે આપણને જ ખુદને ટચ કરી જતો એક મુદ્દો છે, અને મુદ્દો છે એટલે કે ગુસ્સો. આપણે દરેક વ્યક્તિ કઈ ને કઈ બાબતે આપણે ગુસ્સો કરતા હોઈએ છીએ, અને ગુસ્સો એટલે ક્રોધ, અને ક્રોધ આવી ગયા પછી આપણે કઈ ને કઈ કરી શકીએ છીએ અને કરતા પણ હોઈએ છીએ. પરંતુ આજે એક મહત્વના મુદ્દા એટલે કે ગુસ્સો ક્યારે આવે અને ગુસ્સો આવે શું કરવું જોઈએ, ગુસ્સાને રોકવા માટે શું કરવું જોઈએ, એ મુદ્દે આજે મહત્વના મુદ્દા ઉપર વાત કરવી છે. અને વાત કરવા માટે મારી સાથે જોડાયા છે અમેરિકાના ખૂબ વિદ્વાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેઓ અમેરિકામાં છેલ્લા 22 વર્ષથી મનોચિકિત્સક તરીકે ફરજ બજાવે છે. અને રશ્મિબા આજે આપણી સાથે જોડાયા છે. રશ્મિબા, આપનું હાર્દિક સ્વાગત છે અમારા વાત વિશેષની અંદર. રશ્મિબા, પહેલો પ્રશ્ન અમારો એ છે કે આજે દિન પ્રતિદિન દરેક વ્યક્તિમાં ગુસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, તો ગુસ્સો આવે ત્યારે શું કરવું જોઈએ? આઈ ફીલ લાઈક ગુસ્સો ખાસ કરીને મહિલાઓને જ નહીં પણ બધાને આવે છે, નાનકડા મોટા બધાને, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ મોટાને વધારે, અડલ્ટ્સને વધારે આવતો હોય છે. મેં નાનકડા ચિલ્ડ્રનને પણ જોયેલા છે ગુસ્સો કરતા, અને એડોલેસન્ટને પણ જોયેલા છે, જેમ કે ટીનેજર્સને. બધાને ગુસ્સો જુદી જુદી રીતના આવતો હોય છે, જુદી જુદી સિચ્યુએશનના લીધે ગુસ્સો આવતો હોય છે. સૌથી પહેલાં મારું તો કહેવું એ છે એઝ એ મનોવૈજ્ઞાનિક કે ગુસ્સો જ્યારે આવતો હોય ત્યારે સૌથી પહેલાં તો કેચ કરી લેવાનો, એને આઈડેન્ટિફાઈ કરી લેવાનો કે મને ગુસ્સો આવી રહ્યો છે. અને જેવો ગુસ્સો એમ પહેલાં આઈડેન્ટિફાઈ કરી તો એને આગળ વધવાનું, અને પછી ગુસ્સા પછી એ જ વસ્તુ તમારે કેવી રીતના ગુસ્સા વિના કહેવી એ બહુ જ જરૂરી છે. તો એના માટેની એક શોર્ટ એક્સરસાઇઝ હું કહી શકું. આપણે જ્યારે થેરપિસ્ટ પાસે જતા હોય છે એંગર રિલેટેડ, તો એંગર મેનેજમેન્ટ, તો એ સૌથી પહેલાં તો તમને બ્રીધિંગનું શીખવાડતા હોય છે કે શ્વાસ લેવો કે બંધ કરવો, એ બરાબર. અને બીજું એ શીખવાડતા હોય છે 1 2 3 4 એવું બોલવું એટલે ગુસ્સો શાંત થઈ જાય છે. પણ મારું એવું કેવું છે કે ગુસ્સો જ્યારે પણ આવે, ગુસ્સો એટલે તમે જોરથી કાંઈક બોલી દો, તો એ આવે એ પહેલાં જ કેચ કરી દેવું. તો એનું એક થિંકનું એક્સરસાઇઝ છે. તો THINK. તો સૌથી પહેલાં ગુસ્સો કરતાં પહેલાં કે કાંઈક પણ બોલતા પહેલાં, એવું ખરાબ બોલતા પહેલાં તમારે આ THINK યુઝ કરવાનું. ટી મીન્સ લાઈક ઇઝ ઇટ ટ્રુ, એ સાચું છે, જે પણ ગુસ્સો કરવા જઈ રહ્યા છો એ સાચું છે, એ પૂછવાનું આપણા સેલ્ફને. પછી બીજું H એટલે ઇઝ ઇટ હેલ્પફુલ, એ મદદરૂપ થાય એમ છે જે તમે ગુસ્સો કરવાના છે, તમારો જવાબ પણ આપવાનો તમારે તમારા સેલ્ફને. પછી THI સ્ટેન્ડ્સ ફોર ઇઝ ઇટ ઇન્સ્પાયરિંગ, જો ઇન્સ્પાયર થાય એવું છે તમે ગુસ્સો કરો એ તમારા સેલ્ફને પૂછવાનું. પછી IN ઇઝ ઇટ નેસેસરી, એની જરૂરત છે તમારે, એ તમારે પોતાને પૂછીને જવાબ દેવાનો. એને લાસ્ટ વન ઇઝ ઇટ કાઇન્ડ, એટલે એ સારું છે. જો તમારો જવાબ ના આવે તો તમારે ભલે એ ગુસ્સો આવતો હોય તો પણ, કારણ કે એનો જવાબ ના આવ્યો, બરાબર, ઇન્સ્પાયરિંગ નથી, એ હેલ્પફુલ નથી, એ ટ્રુ નથી, એ કાઇન્ડ નથી. તમને એમને ના જવાબ આવે તો તમે પછી કહેશો એવું? નહીં જ કહો ને. તો આ એક બહુ જ સરસ મજાની એક્સરસાઇઝ છે, એ હું બધાને ફોલો કરવાનું કહેતી હોય છું. હું પોતે પણ ફોલો કરું છું, હું ગુસ્સે નથી થતી એટલા માટે. પણ આ એક ખાસ જરૂરી છે, એક બહુ જ જરૂરી છે. કારણ કે બધી જ વાતમાં કે આ બિફોર કાંઈ પણ કહેતા હોય એ પહેલાં તમે કહી દો તો બહુ જ સારું છે, કે એનાથી તમને ગુસ્સો નહીં આવે, શાંત થઈ જાય. સેમ જ ગુસ્સો તમે કહી શકો છો કમ્યુનિકેટિંગ વે, લાઈક એ નાઇસલી, કે તમે આવું કરો છો એ મને નથી ગમતું, કે આવું બીજું મને આ નથી ગમતું, કે આનાથી આ ગેરફાયદો થાય, કે ધીમેકથી કહેવાનું, તો બધા સાંભળી લેશે. કમ્યુનિકેટિંગ. તો આ એક મારો આન્સર. એવા ઘણા બધા એંગર મેનેજમેન્ટની એક્સરસાઇઝો તમે શીખો જ્યારે એંગર મેનેજમેન્ટ માટે જાઓ ત્યારે. થેન્ક યુ.